સવાલ નંબર 2, ગાઈગર માસ્ડનના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતો આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે છે. તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર કેટલું હશે? સૌથી પહેલાં તો સૂત્રની જ વાત કરી દઈએ કે આલ્ફા કણને જે છે પ્રતાડિત કરવામાં આવે ન્યુક્લિયસ ઉપર, બરાબર છે, તો એને અમુક ગતિ ઉર્જા સાથે એનું જે છે પ્રક્ષિપ્ત ગતિ કરવામાં આવે છે. તો માની લો કે આજે ગાઈગર માસ્ડરનો પ્રયોગ જે છે એમાં કેટલા 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ સાથે એને મુક્ત કરવામાં આવે છે. તો જ્યારે ન્યુક્લિયસની નજીક જાય તે પૂર્વે થોડા અંતરે એ જે છે સ્થિર બનીને પાછો ફરે છે. એટલે કે અપાકર્ષણ બળ જે છે ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચે લાગે છે, સંપૂર્ણપણે સ્પર્શી શકે નહીં. તો આ જે ક્ષણિક માટે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા જે છે એનું સંપૂર્ણ રૂપાંતરણ શેમાં થાય? સ્થિતિ ઉર્જામાં. તો આપણે લખી શકીએ કે ગતિ ઉર્જા જે છે એ જે છે શેમાં પરિવર્તે છે? સ્થિતિ ઉર્જામાં. અને ફરીથી જ્યારે દિશા ઉલટાવીને પાછું ફરે ત્યારે એ ગતિ ઉર્જામાં પરિણમે છે. તો ગતિ ઉર્જા જેટલી આપવામાં આવી એનું મૂલ્ય જે છે સ્થિતિ ઉર્જા જેટલું થવું જોઈએ. અને એના પરથી કે ગતિ ઉર્જાનું સૂત્ર આપણે કહીએ 1/2 mv², અને યુ માટે આપણે લખીએ કે Q1 Q2 અપન આર. તો આર અંતર આપણે શોધવાનું છે, બરાબર. અત્યારે આપણે સૂત્રોમાં ડિસ્કસ કર્યું તે પ્રમાણે જે છે આપણે નજીકતમ અંતર જે છે એ લગભગ જે છે 30 ફર્મી આસપાસ આવવું જોઈએ, બરાબર છે. ઓકે, તો જોઈએ કેવી રીતે આવે છે. આલ્ફા કણ જે છે ક્લોઝેસ્ટ અપ્રોચ અથવા તો નજીકતમ અંતર માની લઈએ ડી. તો અહીંયા આરની જગ્યાએ આપણે ડી લઈ શકીએ છીએ, કોઈ વાંધો નથી. તો આલ્ફા કણની ગતિ ઉર્જા અને આલ્ફા કણ અને સુવર્ણના ન્યુક્લિયસથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. ટૂંકમાં ગતિ ઉર્જા જે છે એનું સંપૂર્ણ રૂપાંતરણ શેમાં થાય છે? સ્થિતિ ઉર્જામાં, બરાબર છે. તો ગતિ ઉર્જા જે છે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે. સ્થિતિ ઉર્જા જેનું સૂત્ર શું છે? કે Q1 Q2 આરની જગ્યાએ અહીંયા ડી લીધું છે. ઓકે, તો એક ચાર્જવંત કયો છે? તો કે આલ્ફા. તો આલ્ફા માટે શું લખાય? 2e. ચાર્જ 2 એ કયું છે? તો કે ન્યુક્લિયસ. તો ZE લખાશે. છેદમાં શું આવે? અંતર ડી, બરાબર છે. તો કેની જગ્યાએ શું લખી શકીએ? 1/4πε0 જે લખી દેવામાં આવ્યા છે. ઓકે, તો ડી જે છે આ તરફ જશે અને 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ નીચે તરફ આવશે. તો ડી બરાબર થઈ ગયું 1/4πε0 2e આલ્ફા માટે, ZE ન્યુક્લિયસ માટે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જે છે આપણે આ અચળાંક જે છે એ બધાના મૂલ્ય લખી દેવાય. તો આ 1/4πε0 જે છે એ કોનું મૂલ્ય છે? કેનું, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. તો એ જે છે એનું મૂલ્ય આવે છે 9 × 10⁹. 2 ઈનું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻19. હવે ઈનો ઈ સાથે ગુણાકાર કરવામાં આવે તો એ વર્ગ થઈ જશે. પછી આપણને યાદ હોવું જોઈએ ગાઈગર માસ્ડરનો પ્રયોગ જે છે એમાં જે છે ન્યુક્લિયસ કોનું લેવામાં આવ્યું હતું? સોનાનું અથવા તો ગોલ્ડનું. તો ગોલ્ડ જે છે ગોલ્ડનું જે છે પરમાણુ ક્રમાંક કેટલો છે? 79. 7.7 મેગા એટલે કેટલા? 10⁶. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા? તો 1.6 × 10⁻19. આ તમામનો ગુણાકાર તેમજ આનો ભાગાકાર કરતાં આપણને ડી કેટલું મળે છે? 3.0 × 10⁻19. હવે જે છે અગર આ મીટર છે, બરાબર છે, તો હવે જે છે આપણે આને ફેરવવું હોય તો શું લખી શકાય? તો 30 ફર્મી મીટર. હાલાકી જે છે આ -19 નહીં આવે, આ -16 થશે, બરાબર છે. તો એ ખસીને જે છે 15 થઈ જશે. ઓકે, તો ડી બરાબર આપણને કેટલા મળશે? 30 ફર્મી મીટર.